जयंती भानुशाली केस में तपास तो धमधमाट तेज है। हत्या में संडोवायेला राहुल और नितिन की पूछपरछ चाली रही है। बने आरोपी ने बचाव कोर्ट में रजू करवा रवाना करी देवामां आव्या छे। बने आरोपी की मध्यराते 2 वाग्या सुधी तपास थई हती। एसआईटी ना वड़ा गौतम परमार और पीपी परोजियाए पूछपरछ करी हती। बपोरे 3 वाग्या सुधी बने आरोपीओ ने कोर्ट समक्ष रजू कराशे। एसआईटी और बने आरोपीओ ने कोर्ट समक्ष रजू करीने बनेनी रिमांडनी मांग करशे। उल्लेखनीय है कि आ बने जे आरोपीओ छे तेमना पर आरोप है कि जे हत्याराओ हता तेमने तेमनी तमाम जे व्यवस्था करी राखी हती अने तेमना રહેવાની તમામ જે વ્યવસ્થા છે તે આ બંને આરોપીઓએ કરી હતી। તેમના પર આરોપ છે અને તેમની પાસેથી ઘણા જે ભેદ ઉકેલાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। ત્યારે જયંતી ભાનુશાળી કેસના તપાસનો જે ધમધમાટ ચાલી રહ્યો છે તેમાં હત્યામાં સંડોવાયેલા રાહુલ અને નિતિનની પૂછપરછ થઈ હતી અને બંને આરોપીને ભચાઉ કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ તેમને લઈને રવાના થઈ ગઈ છે। બંને આરોપીની મધરાતે 2 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી। એસઆઈટીના વડા ગૌતમ પરમાર અને પીપી પરોજિયાએ તેમની પૂછપરછ કરી હતી। બપોરે 3 વાગ્યા સુધી બંને આરોપીને કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવશે। તો એસઆઈટી બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે આ બંને આરોપીઓ છે તેમના પર જે આરોપ લાગેલો છે કે જે ગુનેગારો હતા, હત્યારાઓ હતા, તેમણે શરણ આપી હતી અને તેમની તમામ જે વ્યવસ્થા તેમણે કરી હતી, શું વધુ માહિતી? જરૂર છે। જે પ્રમાણે જયંતી ભાનુશાલી હત્યા કેસની અંદર 2 આરોપીઓ સંડોવાયેલા હતી, બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। એકનું નામ નીતિન પટેલ અને બીજાનું નામ રાહુલ પટેલ છે। અને નીતિન ને રાહુલની જો વાત કરવામાં આવે આ હત્યા કેસની અંદર શું સંડોવણી છે અને શું ભૂમિકા છે, તો શશિકાંત કાંબલે અને અશરફ શેખ નામના જે 2 શાર્પ શૂટરો હતા, જે મૂળ જે મહારાષ્ટ્રના પુણેના હતા અને માત્ર ને માત્ર અહીંયા જયંતી ભાનુશાળીની કોન્ટ્રાક્ટ કિલિંગ કરવા માટેથી એક કામ પતાવવા માટે જ અહીંયા આવ્યા હતા। આ બંનેને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ જયંતી ભાનુશાળીની ઓળખ કરવી અને એને સાચવવાનું કામ છે અને જે જવાબદારી જે રાહુલ અને નીતિનને સોંપવામાં આવેલી હતી અને એને પૂરી કરી। ત્યારે પોલીસની તપાસ જે ચાલી રહી હતી તેમાં શાર્પ શૂટરો કે હજી સુધી છબીલ કે મનીષા નથી આવ્યા, પરંતુ આ જે 2 આરોપીઓ જે ચોક્કસથી આવી ગયા તેને લઈને પોલીસે અત્યારે ભચાઉ કોર્ટની અંદર એને રજૂ કરવામાં આવશે। ભચાઉ કોર્ટ એટલા માટે કહી શકાય કે ડિવિઝન જે છે રેલવે પોલીસનું એ તરફનું લાગી રહ્યું છે અને તે કોર્ટ પણ ત્યાં પણ લાગી રહી છે, તમારે તેને ત્યાં રજૂ કરવામાં આવશે ને અહીંયાની એસઆઈટી જે છે એ લઈને રજૂ કરશે। એસઆઈટી એટલા માટે રજૂ કરશે કે એસઆઈટી પાસે આખા કેસની આ તપાસ છે અને ઇન્વેસ્ટિગેશન જે એસઆઈટી કરી રહી છે એ માટે એસઆઈટી ત્યાં એને રજૂ કરશે અને બપોરના 3 વાગ્યા સુધીમાં આ આરોપીઓને રજૂ કરી અને રિમાન્ડ મેળવી અને વધુ તપાસ હાથ ધરશે। મિથુન જી ગઈકાલે સાંજથી તેમની પૂછપરછ ચાલુ હતી, ત્યારે કોઈ મહત્વના તેમની પાસેથી માહિતી મળી છે? જી જરૂરથી વાત કરવામાં આવે તો હવે પોલીસે એ તપાસ શરૂ કરી છે કે જો આપણે રાતની વાત કરું તો રાતના 2 વાગ્યા સુધી કદાચ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી, કારણ કે 24 કલાકની ટીમ જે ખડે પગે જે જગ્યા ઉપર પૂછપરછ થઈ હતી વેસ્ટર્ન રેલવે ઓફિસ ત્યાં હાજર જ હતી અને અધિકારીઓની ચહલ પહલ જે છે એ 2 વાગ્યા બાદ પૂરી થઈ હતી। એટલે કે 2 વાગ્યા બાદ અધિકારીઓ તમામ ઘરે જવા માટે રવાના થયા હતા અને આજે વહેલી સવારથી જ ફરી વખત પાછા અધિકારીઓ ત્યાં આવી ગયા અને અત્યારે એમને આરોપીઓને લઈને ફરી વખત એક વખત રવાના થઈ ચૂક્યા છે। તો તપાસની જો હું આપને વાત કરું તો એની પૂછપરછ જે થઈ હતી એ મુદ્દા ઉપર થઈ હતી કે શાર્પ શૂટરો જે છે આવ્યા હતા, તેની પાસે શું હતું, કોના કોન્ટેક્ટથી કોના માધ્યમથી અહીંયા સુધી આવ્યા હતા, કેટલા દિવસ રોકાયા હતા, ક્યાં ક્યાં ગયા હતા, આ તમામ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે। છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીને એની સાથે શું તકલીફ હતી કે શું વાંધો હતો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે। તમે એટલે કે રાહુલ અને નીતિને આમાં શું ભાગ ભજવ્યો, શા માટે એને આમાં રસ લીધો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે। એની કોઈ જયંતી ભાનુશાળી કોઈ અંગત અદાવત હતી કે ન હતી એ પણ તપાસ કરવામાં આવશે। જી આભાર ઉદય માહિતી આપવા બદલ। તો આ બંને જે આરોપી છે રાહુલ અને નીતિન, તેમની ગઈકાલ સાંજથી પોલીસ પૂછપરછ કરી રહી છે અને તેમની સતત રાત્રે 2 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને હાલમાં કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે। ત્યારે હવે બપોરે 3 વાગ્યા તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે।